Dear students, હું મનોજ સર એન્ડ ઇંગ્લિશ ટીચર. તો તમે મારા દરેક વિડીયોમાં જે અલગ અલગ એક્ઝામ્પલ ગુજરાતી મિનિંગ સાથે જુઓ છો એ જ પ્રમાણે આપણે આજના વિડીયોમાં પણ ડુ એટ ડાયરેક્ટેડ જે આપણે ગ્રામરનો ટૉપિક છે. જનરલી દરેક સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ 8 to 12માં 2 કે 3 માર્કનો પેરેગ્રાફ આવે છે. તો તમે આ વિડીયો એન્ડ સુધી જુઓ. છેક સુધી તમે વિડીયો જોશો તો તમને કેવી રીતે સરે આન્સર લખ્યો, કેવી રીતે સિમ્પલ પ્રેઝન્ટમાંથી સિમ્પલ પાસ્ટ અથવા સિમ્પલ પાસ્ટમાંથી સિમ્પલ પ્રેઝન્ટ કે સિમ્પલ ફ્યુચર તો અલગ અલગ ટેન્સમાં ચેન્જ કર્યું એ તમને ખ્યાલ આવશે. જો તમે વિડીયો છેક સુધી નહીં જુઓ તો તમને આન્સર ખબર પડશે નહીં. સો કીપ વોચિંગ ધીસ વિડીયો ટીલ ધ એન્ડ એન્ડ એન્જોય વોચિંગ માય વિડીયો. યુ વિલ ગેટ નોલેજ ફ્રોમ મી. તો આજના ટોપિકમાં આપણે ચેન્જ ઇન્ટુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સિમ્પલ પ્રેઝન્ટ એમાં ચેન્જ કરો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાનકાળ. હવે આપણે સેન્ટેન્સમાં પહેલાં નક્કી કરવાનું છે કયો ટેન્સ છે. જેમ કે નીતા વોશ્ડ ધ ગાર્મેન્ટ્સ, નીતાએ કપડાં ધોયા વેરી કેરફુલી. નીતાએ કાળજીપૂર્વક કપડાં ધોયા. સી ડ્રાઈડ વેલ, તેને સારી રીતે સૂકવ્યા. સી લુકડ ગ્લેડ આફ્ટર ડ્રાઈંગ. લુકડ ગ્લેડ મતલબ ખુશ દેખાઈ. આફ્ટર ડ્રાઈંગ મીન્સ સૂકવ્યા પછી, એટલે કપડાં સૂકવ્યા પછી તે ખુશ દેખાઈ. તો અહીંયા આપણને દોસ્તો જોઈ શકો છો જે રીતે મેં તમને સમજાવ્યું હતું કે જે સેન્ટેન્સમાં વર્બ ટુ આપેલું હોય જેમ કે વોશ્ડ, લુકડ, કેડ, આસ્કડ, જમ્પડ, સ્ટોપ્ડ, વિઝિટેડ, કન્સલ્ટેડ, એડવાઇઝડ, ઇન્સ્ટ્રક્ટેડ, સ્કીપ્ડ, બાઉન્સ્ડ. તો આ જે વર્બ ટુ છે સેલિબ્રેટેડ, તો આ બધા વર્બ ટુ બતાવે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે આપણે અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સમાં વોશ્ડ આપ્યું છે એ પાસ્ટ ટેન્સ બતાવે છે. સેકન્ડમાં ડ્રાઈડ, સેકન્ડ ફોર્મ છે ડ્રાયનું, અને થર્ડમાં લુકડ, લુકનું છે. તો અહીંયા આપણે ત્રણેય વર્બ પાસ્ટ ટેન્સ બતાવે છે. તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ચેન્જ કરવાનું છે. એક્ઝામમાં તમને આ રીતે લખેલું હશે બિગિન ધીસ વે, આ રીતે શરૂ કરો. બિગિન એટલે પણ સ્ટાર્ટ, બંને એક જ થાય, બિગિન અને સ્ટાર્ટ, શરૂ કરવું. હવે આપણે આ સેન્ટેન્સમાં આન્સર બનશે નીતા વોશિસ ધ ગાર્મેન્ટ્સ વેરી કેરફુલી. નીતા બહુ કાળજીપૂર્વક કપડાં ધોવે છે. તો અહીંયા આપણે વોશ્ડનું વોશિસ કર્યું, મતલબ નીતા કોણ છે? સી. મેં તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સમજાવ્યું હતું કે જો થર્ડ પર્સન ત્રીજો પુરુષ એક વચન કરતાં હી, સી, ઇટ ત્રણમાંથી ગમે તે એકમાં આવતો હોય તો ક્રિયાપદને પાછળ એસ, આઈએસ લાગે. એટલે નીતા કોણ છે? સી. તો નીતા ત્રીજો પુરુષ એક વચન સ્ત્રી છે, મતલબ છોકરી હોય કે સ્ત્રી એટલે નારી જાતિ છે, મતલબ એક વચન છે. એટલે આપણે વોશને પાછળ ઈએસ લાગશે કારણ કે વોશની પાછળ એસએચ આપ્યું છે, WASH. તો મેં તમને સમજાવ્યું હતું એક વચન બહુવચનમાં કે જે ક્રિયાપદમાં છેલ્લે એસ, SSH, SH, OX હોય એની પાસે ઈએસ લાગે એટલે આપણે ઈએસ લગાડ્યું. સેકન્ડ, સી ડ્રાઈડ વેલ. તો અહીંયા ડ્રાઈડ આપ્યું છે તો સી ડ્રાઈઝ વેલ. અહીંયા આપણે કરતા સી અને ડ્રાઈડ એનું ફર્સ્ટ ફોર્મ ડ્રાય અને વાય કાઢીને IES. તો મેં તમને સમજાવ્યું હતું કે જો છેલ્લે વાય હોય અને વાયની પહેલાં વ્યંજન હોય એટલે અહીંયા આપણે વાય પહેલાં આર છે, આર વ્યંજન છે તો વાયની જગ્યાએ IES કરવું એટલે ડ્રાઈઝ. જેમ કે ક્રાઇઝ હોય તો ક્રાય કરવું, એ પ્રમાણે ટ્રાય તો ટ્રાઇઝ, ફ્લાય તો ફ્લાઇઝ. થર્ડ, સી લુકડ ગ્લેડ, એ ખુશ દેખાય તો સી લુક્સ ગ્લેડ આફ્ટર ડ્રાઈંગ. સૂકવ્યા પછી તે ખુશ દેખાય તો અહીંયા થશે લુક્સ, કારણ કે નોર્મલ ક્રિયાપદ છે. નોર્મલ ક્રિયાપદ હોય જેમ કે લુક તો લુક્સ. અહીંયા લુકડ એટલે સેકન્ડ ફોર્મ છે. સિમ્પલ પ્રેઝન્ટમાં આપણે હી, સી, ઇટ એટલે કે ત્રીજો પુરુષ એકવચન સાથે એસ લાગે એટલે લુકને લાગશે એસ એટલે લુક્સ બનશે. જો સ્પીક હો તો સ્પીક્સ. એ પ્રમાણે અહીંયા ટૂંક આપ્યું હોય તેનું ફર્સ્ટ ફોર્મ ટેક અને પાછળ એસ લાગશે ટેક્સ. તો આજે આપણે આ વિડીયોમાં દોસ્તો કેવી રીતે સિમ્પલ પ્રેઝન્ટમાંથી સિમ્પલ પાસ્ટ ચેન્જ કરવું એના વિશે બની ગયા. સો કીપ વેઇટિંગ ફોર ધ નેક્સ્ટ વિડીયો.